નામ મનસુખભાઈ, ગામ સાજડિયારી. કર્તવ્ય સીડનો ભીંડો વાવેલ છે એપ્રિલ મહિનામાં, અને ઉષામાં 70 રૂપિયા ભાવ આવેલ છે, અને અત્યારે હાલની તકે 20 થી 25 રૂપિયા આવે છે. ભીંડો એકદમ લીલવણી થાય અને ફૂટ બહુ સારી છે, અને લારું વિનાનો ભીંડો છે, એકદમ લીલવણી. મનસુખભાઈ, અત્યાર સુધીમાં તમને ભીંડો કેટલો ઉતરો? ભીંડો 1000 થી 1200 કિલો. 1000 થી 1200 એટલે 30 થી 35 મણ જેવો એક વીઘાની અંદર થયો. અને આ ભીંડો તમે માર્કેટમાં જ્યારે લઈને જતા હતી ત્યારે બીજાના પણ ભીંડા આવતા હશે, તો એ ભીંડા અને આ ભીંડામાં, કર્તવ્યના ક્લાસિક ભીંડામાં તમને શું નવીનતા લાગી? આ ભીંડો એકદમ લીલવણી ને ભાવમાં ઊંચામાં જતો. અને ખર્ચની દ્રષ્ટિએ ગણીએ તો તમે એપ્રિલ મહિનાથી આજે જુલાઈ મહિનો હાલે છે, આ 3 મહિનાની અંદર તમે આમાં એવો કોઈ ભારે ખર્ચો કર્યો કે મધ્યમ ખર્ચાની અંદર પણ આ ભીંડામાં એટલું? મધ્યમ જ ખર્ચો રહ્યો. ચૂસિયા પ્રકારની જીવાત અને વાયરસનું પ્રમાણ કેવું રહ્યું? વાયરસ નથી, સાવ નથી. તો બીજા ખેડૂતોને પણ જો કર્તવ્ય કંપનીનો ક્લાસિક ભીંડાની આપણે ભલામણ દેવી હોય તો ખેડૂત તરીકે તમે દો કે ન દો? ભીંડાનો આ વાયવા જેવો ભીંડો, કર્તવ્ય કંપનીનો ક્લાસિક ભીંડો. ખેડૂત મિત્રો, અમારા મનસુખ કાકા, ગામ સાજડિયાળી, તાલુકો જામકંડોરણા અને જિલ્લો રાજકોટથી મનસુખભાઈ ત્રાળા, અને એમના ખેતરમાં એપ્રિલ મહિનામાં આ ભીંડાનું વાવેતર હતું, અને આજે આ ભીંડાની અંદર લગભગ 15 થી 17 વીણી થઈ ગઈ છે, અને એની અંદર લગભગ ગણતરી કરો તો 1200 કિલો એટલે કે 30 થી 35 મણ જેવો સરેરાશ ઉતારો એમને આવી ગયો છે, અને ફક્ત 2 જ વીઘાનું હતું. પહેલી જ વખત ભીંડો આવે છે, અને ભીંડાનું ખેતર અત્યારે સાંજ પડીએ થોડાક ફૂલ તમને ઓછા દેખાતા હોય છે, પણ આજ ખેતરનો જો સવારનો ક્યારેક ચાન્સ મળશે તો તમને ફરી વખત આજ ખેતરનો સવારનો પણ તમને વિડીયો ચોક્કસથી તમને મોકલાવીશ. તમે પણ જ્યારે ભીંડાનું વાવેતર કરવાનું થાય તો કર્તવ્ય કંપનીનું ક્લાસિક ભીંડો જરૂરથી પસંદ કરજો. આભાર અને રામ રામ.